મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે માણસ પાસે બધું હોવા છતાં શાંતિ કેમ નથી હોતી? શું તમે ક્યારેય અનુભવ્યું છે કે વિચારોથી જ માણસ થાકી જાય છે? મિત્રો, ઘણા લોકો મને પૂછે છે કે તમે આ વિડીયો શા માટે બનાવો છો? આના પાછળ તમારો શું હેતુ છે? આજે હું તમને દિલથી સાચો જવાબ આપવા આવ્યો છું. મિત્રો, હું આ વિડીયો વ્યૂ માટે નથી બનાવતો. હું આ વિડીયો ફેમ માટે, ફેમસ થવા માટે નથી બનાવતો. હું આ વિડીયો બનાવું છું કારણ કે મેં માણસને અંદરથી તૂટતા જોયો છે. એન્ઝાયટી, ડિપ્રેશન, ઓવરથિંકિંગ, આ બધું માત્ર શબ્દો નથી મિત્રો. આ આજના માણસની અંદરની લડાઈ છે. અને સચ્ચાઈ શું છે ખબર છે? માણસ બહારની દુનિયા સાથે નથી હારતો, માણસ પોતાના મન સામે હારી જાય છે. એટલા માટે હું તમને શીખવવા માગું છું કે મનને કેવી રીતે સમજવું, કે વિચારોને કેવી રીતે કાબૂમાં લાવવા. કારણ કે જે મનને જીતી ગયો એ જીવન જીતી ગયો. પણ અહીં એક મહત્વની વાત છે મિત્રો, હું માત્ર મગજ વિશે જ નથી બોલતો. હું તમને સાચી શ્રદ્ધા શીખવવા માગું છું. અંધશ્રદ્ધા નહીં, સમજ સાથેની શ્રદ્ધા. ડરથી ભક્તિ નહીં, પણ પ્રેમ અને જાગૃતિની ભક્તિ. હું તમને ભગવાન સુધી લઈ જવા માગું છું, પણ સીધા નહીં. પહેલાં તમારે તમારું મન ઓળખવું પડશે મિત્રો. કારણ કે મન સાફ થશે તો રસ્તો સાફ દેખાશે. વિચારો સાફ થશે તો જીવન સાચું બનશે. આ વિડીયો મારું એક મિશન છે. મારું મિશન એ છે કે લોકો સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ શીખે, ખોટી માન્યતાઓમાંથી બહાર આવે અને સાચા માર્ગ પર ચાલે. હું ઈચ્છું છું કે તમે તમારા જીવનનો કંટ્રોલ ફરીથી તમારા હાથમાં લો. જો તમે તમારા મનને સમજી જશો તો તમને કોઈ ડરાવી શકશે નહીં, કોઈ ભટકાવી શકશે નહીં. અને એ દિવસે તમને ભગવાન પણ સમજાશે અને જીવનનો સાચો અર્થ પણ. કારણ કે જે માટે હું આ વિડીયો બનાવું છું, જો આ વિડીયો તમને થોડું પણ સમજણ આપે તો બસ એક કામ કરજો, આ જ્ઞાનને તમારા જીવનમાં લાગુ કરજો. કારણ કે બદલાવ વિડીયો જોવાથી નથી આવતો મિત્રો, બદલાવ સમજણને જીવનમાં ઉતારવાથી આવે છે. અને યાદ રાખજો મિત્રો, મનને જીતી લો તો જીવન પોતે જ જીતાઈ જશે. ધન્યવાદ.